વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। ચાલો તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ પરબધામ અષાઢી બીજના મેળામાં। આપણે છીએ ગાડીમાં। ચાલો તો મળીએ। અષાઢી બીજના મેળાનો જે આ એન્ટ્રન્સ રસ્તો છે પેસાણ તરફથી, એ તરફથી આ રસ્તો જાય છે। ચાલો તો મિત્રો, આપણે પહોંચી ગયા છે મંદિર તરફ। આ બહારની સાઈડનો રસ્તો છે, આ સીધો જ રસ્તો મંદિર તરફ જાય છે। આપણે અહીંયાથી બસમાંથી ઉતર્યા અને આગળની તરફ જઈ રહ્યા છે। ચાલો તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગેટ નંબર 1 પાસે। આપણે આ તરફથી આવ્યા હતા અને આપણે અંદરની સાઈડ હવે જવાનું છે। આ છે ગેટ નંબર 1, મંદિરની અંદર તરફ જવા માટેનો મેઇન રસ્તો છે। આ રહ્યું મંદિર, આઉટસાઇડ વ્યૂ। ખૂબ જ સુંદર નજારો છે મેળામાં। અષાઢી બીજનો મેળો એટલે ખૂબ વિશ્વ પ્રખ્યાત છે। વાતાવરણ એકદમ સાફ હતું, કાંઈ વરસાદ કે એવું કંઈ હતું નહીં, એટલે આપણે શાંતિથી બધું નજારો જોવા મળ્યો। જો આ પાછળ આપણું મંદિર છે અને આ બાજુમાં કુંડ પણ છે। ખૂબ સરસ નજારો છે। આ સાઈડ તમારે જો મંદિરની તરફ લાઈન જાય છે, આ મંદિર છે, મંદિરની શિખર। જે લોકો તરફ દર્શન તરફ જઈ રહ્યા છે। આ પૂછપરછ વિભાગ છે। આ મંદિર પટાંગણનો જે મેઇન એરિયો છે, જે અહીંયા જે પરબધામનો જે મહોત્સવ ઉજવાય છે, એ આ જ જગ્યામાં ઉજવાય છે। આ છે ધૂણા તરફ જવા માટેનો રસ્તો, પણ આપણે અંદર શૂટિંગ અલાઉડ નહોતું એટલે આપણે બહારથી જ શૂટિંગ કરી લીધું। ત્યાં ધૂણો છે અને આગળ પરબના પીરની જગ્યા છે। ચાલો તો આપણે આગળ વધીએ। આ મંદિરની બહારની સાઈડનો છે, મતલબ કે મંદિરની અંદર તો શૂટિંગ કરવાની મનાઈ છે, પણ મેં સાઈડમાંથી વિડીયો શૂટ કરી લીધું, ત્યાં વાંધો નહોતો। આ બધા દેવી દેવતાના પ્રતિમા છે, ઘણી બધી પ્રતિમાઓ છે સાઈડમાં, તમે જોઈ શકો છો, ઘણી બધી છે। તમે મંદિરની પરિક્રમા કરશો એટલે ઘણી બધી પ્રતિમાઓ તમને દેખાશે। ખૂબ સુંદર છે પ્રતિમાઓ। દર્શન કરતું જવાનું અને મંદિરનો જે પટાંગણ છે એને આનંદ માણવાનો। આ કીર્તિ સ્તંભ છે, કીર્તિ સ્તંભ ખૂબ સુંદર છે। મંદિરની પટાંગણ ખૂબ વિશાળતા છે અને ખૂબ સરસ નજારો છે। વરસાદ પણ ન હતો એટલે ખૂબ મજા પડી। માણસો હજી ઓછું છે, પણ જેમ જેમ સાંજ પડશે એમ માણસો વધશે। હું આવ્યો તો બીજના આગલા દિવસે, એટલે માણસો હજી ઓછું હતું। આપણે આ મંદિરની બહાર નીકળીને જે બહારનો ગેટ છે, બહારનો નજારો છે। આ તરફ કેન્ટીન ને એવું બધું છે અને સામે મેળો ચકડોળ ને બધું આ રસ્તો સામેની સાઈડ દેખાય છે ને, એ મેન રસ્તો છે ચકડોળ જવા માટે। અને આ છે ભોજનાલય આંબાવાડી। આખું પટાંગણ સાંજે તો આખું ફૂલ હોય છે, આરતી થાય ત્યારે આખું પટાંગણ ફૂલ થઈ જાય છે, લાઇટિંગથી જળહળતું હોય છે આખું। ખૂબ જ સરસ નજારો છે। બહુ ઘણી બધી નાળિયેરીઓ છે। માણસો અહીંયા સાંજના ટાઈમમાં તો બહુ જ હોય છે। આ તો અત્યારે બપોરનો ટાઈમ હતો એટલે ઓછું છે। એટલે બીચની આપણે જે પરબની બીચ છે એને આગલા દિવસે હું આવેલો એટલે પબ્લિક એટલું હતું નહીં, પણ પછી જ્યારે બીજ આવશે ત્યારે બહુ જ પબ્લિક થશે। ખૂબ સરસ નજારો છે। તો ભાઈ, આપણે દર્શન કરી લીધા છે પરબધામના। હવે આપણે જઈ રહ્યા છે મેળાની તરફ।
જોઈએ હવે ત્યાં કેવો નજારો. ચાલો મળીએ. આજે પરબધામ મેળાનો મેઇન ગેટ, એન્ટ્રી ગેટ આ બાજુથી છે. આપણે પહેલી બાજુથી ગયા ત્યારે તો એટલી ઓછી ભીડ હતી. હાલમાં તો હવે આપણે આવી ગયા છીએ ખુશી મેળા તરફ. આ વર્ષનું નવું નજરાનું ખુશી મેળો યોજાયો છે. તો આપણે એ ખુશી મેળાની આજુબાજુનો એરિયો છે. તો આપણે ચાલો આપણે અંદર જઈશું હમણાં ખુશી મેળામાં. આ છે કૃષિ મેળાનો વિભાગ. આખો વિભાગ જ ખુશી મેળાનો છે. અંદર જોઈએ આપણે કેવું હોય. આપણે કૃષિ મેળામાં આવી ગયા છીએ અંદર, અને તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની મશીનરીઓ, નેરા જે કંઈ બી ખેતી લાયકને વસ્તુ જે ઓજારો છે કે ભાઈ એના મશીનો છે એ બધું તમને અહીંયા જોવા મળશે પ્રદર્શનમાં. તમે ખરીદી બી શકો છો. ઘણા બધા માણસો છે ખેતીમાં ઉપયોગ આવે એવી બધી વસ્તુ છે. થ્રેસર આ તે ઘણું બધું છે, તમે જોઈ શકો છો. અલગ અલગ વેરાયટીઝ છે. આપણે આવી ગયા છે એક એવા સ્ટોલે જ્યાં ગાયના જે ખાતરમાંથી બનાવેલી બધી વસ્તુ છે, અલગ અલગ અગરબત્તી, ધૂપબત્તી જે અહીંયા મળે છે. ખૂબ સરસ છે બધી પ્રોડક્ટ. સાબુ છે, શેમ્પૂ છે, ખાસ કરીને જે ધૂપ છે ને ધૂપબત્તી એ બહુ સરસ છે. મેં કંઈક ખરીદી છે. બહુ ખૂબસૂરત સુગંધ બી આવે છે. જો તમે જોઈ શકો છો. અહીંયા બીજી ઘણી બધી શોપ બી છે. અલગ અલગ પ્રોડક્ટ તમે ખરીદી શકો છો. આ મેળામાં ઘણી બધી વસ્તુ હતી. ચટકા મશીન છે, પછી શેમ્પૂ, કોઈ દવા, ખેતી લાયકને લગતી દવાઓ, ઘણું બધું છે. આ વખતે નવું નજરાણું છે આ પરબધામના મેળાનું. તો મિત્રો આ છે મેળામાં જવા માટેનો એન્ટ્રન્સ. આપણે મંદિર તરફથી આવ્યા, અને આ સાઈડ જ્યાં ચકડોળ ને એવું બધું છે મેળો, આ મંદિરનો નજારો. આ એનું મેન એન્ટ્રન્સ છે મેળા જવા માટે. ચકડોળ ને બધે પાર્કો જે કાંઈ બી છે એ બધું અહીંયા છે, અને ઘણા બધા સ્ટોલ બી છે. નાના છોકરાઓ માટેના બધા ફુગ્ગા, રમકડા, ખાણીપીણી બધી વસ્તુ આ એક જ જગ્યા પર મળી રહેશે તમને. એનો વિભાગ જ અલગ છે. અને ચકડોળ ને એ બધું ડાબી બાજુ છે. જો તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુ છે ખાણીપીણી લગતી. સામે દેખાય છે તમને ચકડોળ. આ સીધો રસ્તો ત્યાં ચકડોળ તરફ જાય. આ છે અષાઢી બીજ મહોત્સવની સંતવાણી માટેનો ડોમ. તો ચાલો અંદર જોઈએ.
તો મિત્રો આપણે આવી ગયા છે મંદિર તરફ અને આરતીનો સમય થઈ ગયો છે, સાંજનો ટાઈમ છે અને આ સાઈડ ભોજનાલય છે. કેટલા બધા માણસો છે જે સામેની સાઈડ ભોજન લેવા માટે જઈ રહ્યા છે. આ ભોજનાલય માટે જવા માટેનો મેઇન રસ્તો છે, આંબાવાડી. અત્યારે સાંજનો ટાઈમ છે અને હવે આરતીનો ટાઈમ થયો તો આપણે આરતી તરફ જઈએ, આપણે મંદિર તરફ. આ મંદિર તરફ જવા માટેનો રસ્તો છે. ચાલો તો આરતીનો લાભ લઈએ. સદદેવીદાસ અમર દેવીદાસ. તો મિત્રો આપણે આવી ગયા છે પ્રસાદી લેવા આંબાવાડીમાં, ભોજન પ્રસાદી લેવા માટે. સદદેવીદાસ અમર દેવીદાસ. તમે જોઈ શકો છો મારા મિત્રો છે, આ ભૂરો કંઈક બોલે છે મને, જો કંઈક બોલે છે. સદદેવીદાસ અમર દેવીદાસ હરિયાર.
મિત્રો, તો આપણે આવી ગયા છે અષાઢી બીજના દિવસે સવારના ટાઈમમાં દર્શન કરવા માટે. આજનો દિવસ અષાઢી બીજ છે, તો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા માટે. આ એની લાઈન છે. ખૂબ સરસ ફૂલ છોડ વાવેલા છે. બહુ ખૂબ સરસ નજારો છે. આ છે મંદિર પટાંગણનું પવિત્ર કુંડ ક્ષીણ સાગર. ખૂબ સુંદર દ્રશ્ય છે. તમે જ્યારે બી તમે આવો તો બધા લોકો અહીંયા ફોટો પાડતા જ હોય છે. મસ્ત દર્શન થશે અંદર જઈને. અંદર મંદિરમાં તો ફોટોગ્રાફી અલાઉડ નથી, પણ બહારથી જ તમે મંદિરનો ખૂબ સરસ નજારો જોઈ શકો છો. અહીંયાથી સાઈડમાંથી તમે જાઓ તો અહીંથી આખી લાઈન કરેલી છે. તો હું લાઈનમાં ઊભીને અડધો કલાક લાઈનમાં ઊભો હતો. તો અડધી કલાકમાં મારો દર્શનનો વારો આવી ગયો. આ બીજના દિવસેના આ વિડીયો છે. અષાઢી બીજનો દિવસ છે. સવારનો ટાઈમ છે. સવારે લગભગ 11 વાગ્યા હતા અને તડકો બી હતો, પણ આ વખતે વરસાદ નહોતો એટલે કાંઈ વાંધો ના આવ્યો. પણ તડકો ખૂબ હતો, ગરમી ખૂબ હતી. જો લોકો કેટલું સુંદર સ્વચ્છ રાખે છે. લોકો સેવાભાવી લોકો ખૂબ આવે છે. આ બહારની સાઈડનો નજારો છે. અહીંયા સતત સંતવાણી ચાલુ જ હોય છે લાઉડ સ્પીકરમાં. બહારનો નજારો છે. આ મંદિરની બહારનો નજારો. આ વખતે વ્યવસ્થા બહુ સારી હતી. કાદવ કિચડ ના થાય તો નીચે એટલી કપચી ને બધું આ રીતનું બધું મસ્ત આયોજન છે આ વખતેનું. અષાઢી બીજ મહોત્સવ 2026. આ વખતે બહુ ખૂબ સરસ આયોજન છે. નાસિક ઢોલનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો. નાસિક ઢોલ આપણે નાસિક ઢોલ વગાડે છે ને લોકો મહારાષ્ટ્રમાં, એ વસ્તુ છે આ. ખૂબ સરસ પ્રદર્શન કરી રહ્યા છે. ચલો તો મિત્રો, અષાઢી બીજના દર્શન કરી લો. સદૈદાસ અમરદૈદાસ, જય રામદેવ પીર મહારાજ. ખૂબ સરસ દ્રશ્ય છે. અષાઢી બીજના ચંદ્રમાના દર્શન થઈ ગયા છે સાંજના ટાઈમમાં. ખૂબ સરસ નજારો છે. વાતાવરણ પણ ચોખ્ખું હતું, વરસાદ ના હતો. તો ચલો તો મળીએ. ચાલો તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. અષાઢી બીજના મેળાના નેક્સ્ટ બ્લોગમાં. ચાલો, સદૈદાસ અમરદૈદાસ.